વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે પરાગનયન વિશેની વાત કરતા હતા અને એમાંય ખાસ કરીને બહુ અગત્યનો ટોપિક એવો પરાગનયન માટેના વાહકો. તો એમાં આપણે પવન દ્વારા પરાગનયનની પ્રક્રિયા કેવી રીતે એમાં થતી હોય છે એના વિશેની એમાં વાત આપણે પૂરી કરી હતી. હવે એના પછી એમાં જો આપણે આગળ વધીએ તો વનસ્પતિની અંદર પરાગનયનની પ્રક્રિયા જે છે એના માટે એમાં અજૈવિક અને જૈવિક બે પ્રકારના વાહકો. આપણે અજૈવિક વાહકો વિશેની વાત કરતા હતા. એમાં ઓલરેડી આપણે જે પવન દ્વારા પરાગનયન થાય એના વિશેની વાત પૂરી કરી. હવે એમાં પાણી દ્વારા પરાગનયન, હાઇડ્રોફિલ જેને આપણે કહી શકાય, જળ પરાગનયન જેને એવું પણ આપણે કહી શકાય, એ કેવી રીતે આપણને થતું જોવા મળતું હોય છે તો એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. આપણે જાણીએ છીએ કે ભાઈ પવન દ્વારા પરાગનયન જે છે એ ઘાસ સ્વરૂપની જે વનસ્પતિઓની અંદર આપણને સામાન્ય અને ઘણી અન્ય વનસ્પતિની જાતિઓમાં પણ સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પણ પાણી દ્વારા પરાગનયન જે છે એ બધી જ જલજ વનસ્પતિઓમાં કઈ સામાન્ય રીતે હોતું નથી. એમાં 30 જેટલી પ્રજાતિઓ એવી એમાં આપણને જોવા મળતી હોય છે કે જેમાં પાણી દ્વારા પરાગનયનની પ્રક્રિયા આપણને એમાં જોવા મળતી હોય છે. અને મોટા ભાગે પાણી દ્વારા પરાગનયનની પ્રક્રિયા જેમાં જોવા મળતી હોય ને એ વનસ્પતિ એ સામાન્ય રીતે આપણને એમાં એક લિંગી પુષ્પ ઉત્પન્ન કરતી અને એમાંની ઘણી ખરી આપણને એમાંની એક દળી વનસ્પતિ તરીકે પણ જોવા મળતી હોય છે. તો એવી વનસ્પતિઓની અંદર પણ આપણને જે પ્રજાતિઓ જોવા મળતી હોય એ પ્રજાતિઓની અંદર પાણી દ્વારા પરાગનયનની પ્રક્રિયા અથવા તો આપણને જળ પરાગનયન તરીકે પણ ઓળખી શકાય તો એ જળ પરાગનયન, બરાબર, એ પણ એને અંદર આપણને જોવા મળતું છે. હવે જેમ આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ વનસ્પતિની અંદર જે એમાં ખાસ કરીને જે દ્વિઅંગી વનસ્પતિ છે, ત્રિઅંગી વનસ્પતિ છે, લીલ છે, એ વનસ્પતિઓની અંદર જે જન્યુઓનું નિર્માણ થાય એ જન્યુઓના નિર્માણથી લઈ અને જન્યુઓના વહનની પ્રક્રિયા જે છે એ વહનની પ્રક્રિયામાં પાણી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અને જો એમાં પાણીની ગેરહાજરી હોય તો આ પ્રક્રિયા લગભગ એમાં જે ફલનની પ્રક્રિયા શક્ય બનતી નથી. એટલે એ બધી વનસ્પતિઓની અંદર પાણી એ અગત્યનો એમાં ભાગ ભજવે છે, ખાસ કરીને જન્યુઓના વહનની પ્રક્રિયા. અને એટલા માટે આપણે દ્વિઅંગી વનસ્પતિને એમાં ઉભયજીવી વનસ્પતિ તરીકે પણ ઓળખી શકાય કે જે પાણીની હાજરી એની અંદર આપણને આવશ્યક છે અથવા તો ફરજિયાત પાણી જરૂરી એમાં વહનની પ્રક્રિયા જન્યુના વહન માટે જરૂરી હોય છે. એટલે આવી કેટલીક જલજ વનસ્પતિઓ એવી પણ એમાં જોવા મળે છે. પછી જેમ કે હાઇડ્રેલા હોય કે વેલિસનેરિયા હોય કે પછી એમાં જળકુંભી હોય કે આવી ઘણી વનસ્પતિઓ છે કે એ વનસ્પતિઓની અંદર આપણને જે જળ પરાગિત વનસ્પતિઓ તરીકે પણ એમાં આપણને જોવા મળતું હોય છે. અને આ જે બધી જ વનસ્પતિઓ જે આપણને એમાં જોવા મળતી હોય છે બધી જ વનસ્પતિઓની અંદર કે પાણી દ્વારા જ પરાગનયનની પ્રક્રિયા થાય એવું જરૂરી નથી, બરાબર. પાણીમાં ભલે ઉગી નીકળતી હોય પણ બધાની અંદર પરાગનયનની પ્રક્રિયા પાણી દ્વારા જ થાય એવું જરૂરી નથી. એટલે બધી જ જલજ વનસ્પતિઓ પાણીમાં ઉગી નીકળતી હોય પણ એની અંદર જે પરાગનયનની પ્રક્રિયા જે છે એ માત્ર પાણી દ્વારા જ થાય એવું જરૂરી નથી. એટલે એમાં ઘણી જલજ વનસ્પતિઓ એવી પણ આપણને જોવા મળતી હોય છે જેમ કે જળકુંભી છે, બરાબર. એમાં અથવા તો જેને આપણે જલીય લીલી જળકુંભી એટલે એને આપણે વોટર હાયન્થસ તરીકે ઓળખી શકાય અને આને આપણે વોટર લીલી તરીકે ઓળખી શકાય. તો આ વનસ્પતિ એવી છે કે જે વનસ્પતિના જે પુષ્પો હોય અથવા તો વનસ્પતિ ની સામાન્ય જે કોઈ પણ એમાંની જે નિવાસસ્થાન છે એ કેવું હોય તો પાણીની સપાટીથી ઉપરના ભાગે હોય, એટલે કે એના પુષ્પો સીધા પાણીના સંપર્કમાં કદાચ ન પણ હોય. તો આવી જે વનસ્પતિ છે ને એની અંદર પરાગનયનની પ્રક્રિયા જે છે એ કીટકો કે પવન દ્વારા થાય. ભલે વનસ્પતિ ઉગે પાણીમાં પણ એ વનસ્પતિની અંદરના પુષ્પો જે છે એ પાણીના સંપર્કમાં નથી હોતા. પુષ્પો ઉપરની સપાટીએ આપણને જોવા મળતા, એટલે કે ઉપરની બાજુએ આપણને જોવા મળતા હોય છે. જેથી એમાં જે ખાસ અહીંયા જે આપણે વાત કરીએ જળકુંભીની અંદર, તો જળકુંભીમાં જે આપણને પર્પલ કલરના પુષ્પો જોવા મળે છે એમાં કીટકોને આકર્ષવા માટેનો એક એટ્રેક્ટિવ રંગ હોય એની અંદર અને એના દ્વારા કીટકો એના તરફ આપણને આકર્ષાતા જોવા મળતા હોય છે. એટલે એ કીટકો દ્વારા અને પવન દ્વારા પરાગનયનની પ્રક્રિયા આપણને એના તેમાં જોવા મળતી હોય છે. હવે
કેટલીક જલજ વનસ્પતિઓ એવી છે કે જેમાં માત્ર ને માત્ર પાણી જ પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લેતી હોય છે. તો આવી જ વનસ્પતિઓ માટે આપણે જળ પરાગનયન અથવા પાણી દ્વારા પરાગનયનની જે પ્રક્રિયા છે તે અથવા તો પરાગનયન થાય એવું આપણે કહી શકાય છે. તો એમાં એક વનસ્પતિ જેનું નામ છે વેલિસનેરિયા. વેલિસનેરિયા એ પાણીમાં મીઠા પાણીમાં ઉગતી જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર એમાં એના જે આ બધા એના પર્ણ છે, અહીંયા આપણે એનો સ્ટોક જોવા મળે છે, બરાબર. આ બધા એના મૂળીય ભાગો છે, અહીંયા આપણને એના પર્ણ જોવા મળે છે. અને જ્યારે વનસ્પતિ એમાં પરિપક્વ બને ત્યારે એની અંદરથી એમાં જે અહીંયા આપણને નર પુષ્પ ને બધું અહીંયા નીચેની ભાગે જોવા મળતું હોય છે. નર પુષ્પ નીચે હોય, માદા પુષ્પ જે છે એ વૃંતમય લાંબો સ્પ્રિંગ જેવો વૃંત ધરાવતા હોય છે. અને એ વૃંત એ ધીમે ધીમે ક્યાં તો કે પાણીની સપાટી ઉપર એ આવતો હોય છે. હવે અહીંયા જો માદા પુષ્પની રચના આપણે જોઈએ તો આ એમાંથી અહીંયા ઉત્પન્ન થતું જે નર પુષ્પ છે, બરાબર, આ નર પુષ્પ છે ને એમાંથી નાની નાની જે એમાંથી નર પુષ્પમાંથી ઘણી બધી આવી એની પરાગરજ એ આપણને એમાંથી ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. માદા પુષ્પ જે છે તો માદા પુષ્પની અંદર ઉપરનો જે ભાગ આપણને જે જોવા મળે છે આ એનો પરાગાસનનો ભાગ છે. અને એની આસપાસ એ પરાગાસન જે છે ચિકાસયુક્ત થોડું ઘણું રચના ધરાવતું હોય એટલે એની આસપાસ જે છે એ એમાં પાણીનો જે કોઈ પણ પ્રવાહ છે એ પ્રવાહનું નાનું આપણને કમળ જેવી રચના એમાં ઉત્પન્ન થતી હોય છે, બરોબર. એટલે એનો જે માદા પુષ્પ જે છે એનો લાંબો વૃંત ધરાવે છે, એ પાણીની સપાટી ઉપર આપણને આવે છે. અને પરાગરજ કે પછી નર પુષ્પ, જો નર પુષ્પ આપે કોઈ અથવા તેમાંથી મુક્ત થતી પરાગરજ એ નિષ્ક્રિય જલ પ્રવાહ દ્વારા, બરાબર, નિષ્ક્રિય જલ પ્રવાહ દ્વારા એના તરફ નર પુષ્પની રચના દર્શાવી છે. જો એ નિષ્ક્રિય જલ પ્રવાહ દ્વારા એના તરફ વહન પામે છે અને એ રીતે આપણને પરાગનયનની પ્રક્રિયા એમાં થતી જોવા મળતી હોય છે. આ સિવાય ઘણી પણ બીજી જે અન્ય વનસ્પતિઓ વિશેની જો આપણે એમાં વાત કરીએ તો અમુક દરિયાઈ જે કોઈ પણ ઘાસ સ્વરૂપની જે વનસ્પતિ છે એ વનસ્પતિ હોય પાણીમાં જ તે આપણને ડૂબે, બરાબર. અમુક દરિયાઈ ખાડીવાળા જે વિસ્તારો હોય ને વિસ્તારોની અંદર એક પ્રકારના આપણને દરિયાઈ ઘાસ જોવા મળે છે. અને આ જે દરિયાઈ ઘાસ છે એમાં માદા પુષ્પ, અહીંયા આપણે શું વાત કરી કે માદા પુષ્પ વૃંતમાં હોય ને એ ઉપરના ભાગ સુધી સપાટી સુધી એમાં લંબાતું હોય છે. જ્યારે આની અંદર શું હોય કે માદા પુષ્પ જે છે ને એ પાણીમાં જ નિમગ્ન રહે છે. નિમગ્નનો અર્થ થાય ડૂબેલા રહે છે, બરાબર. એટલે પાણીમાં ડૂબેલા રહેતા હોય છે. પણ એમાં જે પરાગરજ જે છે ને એ પરાગરજ કેવી હોય તો કે પરાગરજ એ એની અંદરથી જે મુક્ત થતી હોય છે એ પરાગરજ આપણને લાંબી હોય છે અને પટ્ટીમય પ્રકારની રચના ધરાવતી હોય છે. અને એ પરાગરજ જે પાણીમાં મુક્ત થાય, બરાબર, ત્યારે એ પણ પાણીની અંદર એમાં નિષ્ક્રિય વહન પામીને અંદરની તરફ આવે છે. એટલે એ ની અંદર કેવી રચના હોય કે સપાટી ઉપરથી, ધારો કે આ સપાટી ઉપર હોય, બરાબર, પરાગરજ સપાટી ઉપર હોય, માદા પુષ્પ જે છે માદા પુષ્પ અહીંયા નીચેના ભાગે હોય, તો આ પરાગરજ એ એની નીચેના ભાગે આવે છે આ તરફ. એટલે એની અંદર પણ પરાગરજ જે છે એક ચોક્કસ પ્રકારના એમાં એક જે નિષ્ક્રિય વહન એક આકર્ષણ એમાં ઉત્પન્ન થતું હોય છે અને જેના પરિણામે એ એમાં નીચેની બાજુએ વહન પામતું હોય છે. તો આવી જે લાક્ષણિકતાઓ છે એ આપણને જળ પરાગિત વનસ્પતિઓની અંદર એમાં જોવા મળતી હોય છે. એની પરાગરજ એ લાંબી પટ્ટીમય હોય છે, બરાબર. અને બીજું ખાસ કે એના ઉપર શ્લેષ્મી એક આવરણ આવેલું હોય છે, જે આવરણ એને પાણીનો જે ભેજ છે એમાં એ ઓગવાવા નથી દેતું અને બીજું કે એની સામે એને રક્ષણ આપવાનું મુખ્ય કાર્ય કરતું હોય છે. તો આ જે વાત છે કે આપણે એ જળ પરાગનયન અથવા પાણી દ્વારા પરાગનયન જે વનસ્પતિઓમાં આપણને થતું જોવા મળતું હોય છે, બરાબર, એના વિશેની ચર્ચા કરી. એક ખાસ બીજી જો આપણે વાત કરીએ તો પવન દ્વારા જે વનસ્પતિમાં પરાગનયન થાય એ અને પાણી દ્વારા જે વનસ્પતિઓમાં પરાગનયન થાય એ વનસ્પતિઓની અંદર એના જે પુષ્પ છે એ પુષ્પ એટલા રંગીન કે આકર્ષક નથી હોતા. અને બીજું એ કે એની અંદર કોઈ એવી મધુગ્રંથિ કે મધુરસનું નિર્માણ નથી. શા માટે? કેમ કે આ એટલા માટે એની અંદર નથી થતું. જે વનસ્પતિઓમાં આવું થાય એટલા માટે થાય કેમ કે એને કીટકોને આકર્ષવાની છે, એને પક્ષીઓને આકર્ષવાના છે. તો એ મધુરસ હશે ને તો કીટકો આકર્ષે અને જો રંગીન પુષ્પ હશે તો એના તરફ કીટકો આકર્ષે. પણ મોટા ભાગે આની અંદર તો પરાગનયનની પ્રક્રિયા જે સામાન્ય રીતે પવન અને પાણી દ્વારા આપણને થતી જોવા મળે છે
એટલા માટે થઈ અને જે પવન અને પાણી દ્વારા જે વનસ્પતિઓમાં પરાગનયનની પ્રક્રિયા થતી હોય એના પુષ્પ એ આકર્ષક રંગીન નથી હોતા, અને બીજું કે એમાં એવા કોઈ વિશિષ્ટ પ્રકારની મધુગ્રંથિ કે મધુરસની રચના જોવા મળતી નથી. તો પાણી દ્વારા પરાગનયનની પ્રક્રિયા કેવી રીતે થાય છે આ આખી એના વિશે આપણે એમાં ચર્ચા કરી. ચાલો મિત્રો, હવે આપણે અજૈવિક વાહકો વિશેની વાત પૂરી કર્યા પછી એમાં જૈવિક પ્રકારના વાહકો કયા કયા ભાગ લેતા હોય છે તો એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો જૈવિક વાહકોની અંદર એમાં મુખ્યત્વે જે કોઈ પણ કીટકો હોય, બરાબર, પક્ષીઓ હોય, આ ઉપરાંત એમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય, આ બધાનો જે સમાવેશ છે ને એ આપણે જૈવિક વાહકો તરીકે કરવામાં આવતા હોય છે. અને ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેની અંદર આપણને ખાસ કરીને જે સપુષ્પી વનસ્પતિઓની અંદર એમાં વાહકો તરીકે ઘણા પ્રાણીઓ જે છે એનો પણ ઉપયોગ એની અંદર કરવામાં આવતો હોય છે. હવે એમાં ખાસ કરીને મધમાખી, એના વિશે પણ આપણે જાણીએ છીએ. પછી એ જ રીતે પતંગિયા, માખી હોય, ભૃંગ કીટકો હોય, ભમરીઓ હોય, કીડી હોય, ફૂદા હોય, બરાબર. અને ત્યાં સંશોધન તો ત્યાં સુધી પણ થયેલા છે કે ભાઈ મચ્છર પણ પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે, અને એ ભાગ દરિયાઈ વનસ્પતિઓમાં મચ્છર પણ ક્યાંક એમાં પરાગનયનની અંદર ભાગ લેતા હોય છે. આ ઉપરાંત એમાં જે કોઈ પણ પક્ષીઓ હોય એ પક્ષીની અંદર પણ જો વાત કરીએ આપણે ખાસ કરીને સનબર્ડ, બરાબર, અને વિશ્વનું સૌથી નાનું પક્ષી જેને આપણે કહીએ છીએ હમિંગ બર્ડ. તો આ પ્રકારના જે સનબર્ડ છે, હમિંગ બર્ડ છે, એ ઉપરાંત એમાં બીજા અમુક જે સસ્તન વર્ગના પ્રાણીઓમાં સમાવેશ કરતા જે ચામાચીડિયા છે, આ બધાનો ઉપયોગ આપણે જૈવિક વાહકો તરીકે એમાં કરવામાં આવતા હોય છે. જો પ્રાણીઓની વાત કરીએ, કેટલાક મોટા પ્રાણીઓ, તો એમાં પ્રાઇમેટ એટલે જેમાં આપણે લેમુર અને બધા મોટા જે કોઈ પણ એમાં પ્રાઇમેટ વાંદરાઓ છે એનો પણ સમાવેશ કરી શકાય છે. કોરી ખાનારા કેટલાક એમાં એવા પ્રાણીઓ છે કે જે ફળ હોય કે વનસ્પતિના ભાગો હોય એને આપણે કોરી ખાતા હોય, તો એવા કર્દનશીલ પ્રાણીઓ છે. કેટલાક સરીસૃપોની વાત કરીએ તો એમાં ગેકો ગરોળી છે કે કાચિંડો છે, બરાબર. આ ઉપરાંત કેટલાક અન્ય પણ પ્રાણીઓ જે છે પછી એ એમાં જે કોઈ પણ પ્રાણીઓમાં ખિસકોલી હોય કે એ પણ એની અંદર અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો પરાગનયનની પ્રક્રિયા જે આ બધા જે સજીવો દ્વારા, પ્રાણીઓ દ્વારા, પક્ષીઓ દ્વારા થતી જોવા મળે, તો એના માટે એના જે પુષ્પ છે એ પુષ્પની અંદર કંઈક આપણને વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો એના દ્વારા એમાં ઉત્પન્ન કરવામાં આવતા હોય છે. અને આ અનુકૂલનો જે છે એમાં ખાસ કરીને જો આપણે વાત કરીએ તો એની અંદરનો એનો પુષ્પનો આકર્ષક રંગ છે, બરાબર. આ ઉપરાંત એની સુગંધ છે, અને એમાંથી એમાં જોવા મળતો મધુરસ એટલે કે એમાં કેટલાક પુષ્પ એવા હોય છે, કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જેની અંદર આપણને, જેમ કે લાલપત્તીની વાત કરીએ આપણે ઉદાહરણ તરીકે, યુપરબિએસી કુળની વનસ્પતિ છે, એમાં એક વિશિષ્ટ પ્રકારની મધુગ્રંથિ આવેલી છે. મધુગ્રંથિની અંદર શું હોય કે શર્કરાયુક્ત પદાર્થોનો એમાંથી સ્ત્રાવ થાય, અને આ સ્ત્રાવ જે શર્કરાયુક્ત હોય એને આપણે મધુરસ તરીકે ઓળખવામાં આવે છે. તો એ મધુરસ સભર એ સ્ત્રાવ આપણને એની અંદરથી થતો જોવા મળતો હોય છે. અને જો કદાચ કોઈ વનસ્પતિના પુષ્પ નાના હોય તો એ ઘણા બધા પુષ્પ ભેગા મળીને એવો એક આકર્ષિત પુષ્પ વિન્યાસ પણ બનાવતા હોય છે, કે અને સામાન્ય રીતે પુષ્પ વિન્યાસમાં જોવા મળતા હોય છે. તો એ પુષ્પ વિન્યાસ કેટલો કેવો આકર્ષિત થાય છે. આપણે જે પુષ્પ વિન્યાસના વિશિષ્ટ પ્રકાર ભણી ચૂક્યા છે એમાં સાહિત્ય પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે એ પણ આ જ પ્રકારની કંઈક લાક્ષણિકતા આપણે એમાં દર્શાવતો જોવા મળતો હોય છે. એટલે આ રીતે જે કોઈ પણ એમાંના જે માખી હોય, બરાબર, કે ભૃંગ કીટકો હોય, એના દ્વારા જે પરાગિત વનસ્પતિ છે ને એ એમાંના કેટલાક પુષ્પ એવા હોય છે કે જે દુર્ગંધ ઉત્પન્ન કરે છે. એટલે ઘણા પુષ્પો એવા છે કે માત્ર બધા જ કઈ સુગંધ ઉત્પન્ન કરે એવું જરૂર નથી. કેટલાક પુષ્પો એમાંના કે જે માખી અને ભૃંગ કીટકો દ્વારા પરાગિત થતા હોય છે એ આકર્ષવા માટે દુર્ગંધ ઉત્પન્ન કરતા હોય છે. એટલે એમાં એક વિશિષ્ટ પ્રકારની ટિપિકલ સ્મેલ એની અંદર આપણને જો જે આજુબાજુના વિસ્તારમાં ફેલાય અને એની અંદરથી કીટકો એમાં આકર્ષક હોય છે. હવે જે કોઈ પણ આ બધા પ્રાણીઓ કે પક્ષીઓ કે કીટકો એ એના તરફ જે આકર્ષાય ત્યારે એ શેના માટે આકર્ષાય તો કે સુગંધથી, મધુરસથી, બરાબર. પરાગરજ એમાં શર્કરાયુક્ત હોય, ઘણી બધી રસસભર હોય, તો એને ખાવા માટે પણ કેટલાક એમાં આકર્ષાતા હોય છે. તો એ આકર્ષાય અને એની મુલાકાત નિશ્ચિત થાય એટલે એ મધુદ્રવ્ય જે કોઈ પણ હોય એ અને એની પરાગરજ, બરાબર, એ એને પુરસ્કાર સ્વરૂપે
એને એમાં પ્રાપ્ત થાય છે. શેના માટે પુરસ્કાર મળ્યો? તો કે પરાગનયનની પ્રક્રિયા કરવા માટે, પરાગનયનની પ્રક્રિયા એમાં પરિપૂર્ણ કરવા માટે થઈ અને કીટકોને આ પુષ્પ દ્વારા આ જે મધુરસ અને બધું પરાગરજ જે છે એને પુરસ્કાર સ્વરૂપે આપી દે. ભાઈ તે આ કામ કર્યું છે તો એના માટે તને આ પુરસ્કાર આપીએ છીએ. એટલે આપણે એક વિશિષ્ટતા આપણને પુષ્પની અંદર એમાં જોવા મળતી હોય છે. હવે આ જે કોઈ પણ વનસ્પતિઓ એ મધુરસ અને પરાગરજને એ બધું પુરસ્કાર સ્વરૂપે આપે, જ્યારે કીટક એના ઉપર બેસે, એને ખાવા માટે બેસે કે એનો મધુરસ પીવા માટે બેસે, ત્યારે એ પરાગરજ જે છે ને એ ચિકાસયુક્ત હોય છે. એ ચિકાસયુક્ત પરાગરજ એના દેહ, એના શરીર, એના ઉપાંગો, એના મુખાંગો, એની પાંખો આ બધાની સાથે ચોંટી જાય છે અને ત્યાંથી બીજા પુષ્પો ઉપર જાય તો એ ત્યાં એનું પરાગનયનની પ્રક્રિયા ખૂબ સરળતાથી એમાં કરી શકે છે. તો આ પણ એક વિશિષ્ટતા છે આપણને એમાં કીટક દ્વારા પરાગનયનની અંદર, પ્રાણીઓ દ્વારા પરાગનયનમાં જોવા મળતી હોય છે. હવે બીજી જો પુરસ્કારની વાત કરીએ આપણે તો કેટલીક વનસ્પતિ એની અંદર એવી પણ જોવા મળતી હોય છે કે એ કેટલાક જેમાં એમાં પુરસ્કાર સ્વરૂપે એની અંદર પોતે ઈંડા મૂકવા માટેની પણ એમાં સલામત સ્થાન પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે સુરણનું પુષ્પ છે 6 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતું છે. તો એ 6 ફૂટની ઊંચાઈ આવેલું જે સુરણનું જે પુષ્પ છે એની અંદર કેટલાક એમાંની જે કોઈ પણ ભમરીઓ છે એ કીટકો એમાં ઈંડા મૂકે છે, જેથી કરીને દુશ્મન કે શિકારી પ્રાણીઓ જે હોય એનાથી એ સુરક્ષિત રહી શકે છે. અને જ્યારે અંદર પ્રવેશ કરે ત્યારે પરાગરજના સંપર્કમાં આવી પછી એને પરાગાસનના સંપર્કમાં આવે એટલે પરાગરજને પરાગાસન ઉપર સ્થાપિત કરવામાં એને મદદરૂપ થતા હોય છે. બીજી જો આપણે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ એમાં તો યુક્કા જેવી એક વનસ્પતિ એવી છે કે યુક્કા જે છે એક વિશિષ્ટ પ્રકારના ફૂદાની જે જાતિ છે ને એની વચ્ચે એ પોતેમાં એક વિશિષ્ટ પ્રકારનો આંતરસંબંધ ધરાવતી હોય છે. અને આ આંતરસંબંધ જે છે એની અંદરનો એ પરસ્પરતાનો જોવા મળતો હોય છે. એટલે કે બંને એકબીજા વગર એનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતા નથી. જો યુક્કાને એનું જીવન ચક્ર પૂર્ણ કરવું હોય, ફલનની પ્રક્રિયા કરવી હોય, તેને ફરજિયાત ફૂદાની જાતિની આવશ્યકતા રહેશે. એટલે આ પ્રકારનો એક આંતરસંબંધ જે છે એમાં જોવા મળતો હોય છે. એટલે એની અંદર યુક્કાનો જે વનસ્પતિ છે એના જે પુષ્પ હોય, પુષ્પની અંદર એમાં આ જે ફૂદાના એમાં ઈંડા મૂકે છે અને ઈંડા જ્યારે એમાંથી વિકસિત બને, બરાબર, એની અંદર ત્યારે એમાં પરાગનયનની પ્રક્રિયા એ કરી જ નાખી હોય છે અને આખું એના ઉપર પછી ફળ બની જાય છે અને એની અંદરના જે બીંબ હોય, બીંબ એમાંથી પછી એમાંથી બહાર આવતા હોય છે. એટલે આ રીતે પણ એમાં આંતરસંબંધ જે છે યુક્કા જે વનસ્પતિ એ ફૂદાની સાથે આપણને જોવા મળતું હોય છે. તો આ દરેકે દરેક પ્રકારના જે કોઈ પણ કીટકો હોય, પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય એ પરાગનયનની પ્રક્રિયામાં કેટલી સચોટતા દર્શાવતા હોય છે ને એને પુરસ્કાર સ્વરૂપે એને શું પ્રાપ્ત થતું હોય છે તો એના વિશેની આપણે એમાં વાત કરી. હવે એક બીજી આપણે વાત કરીએ તો ધારો કે આપણે જો કાકડી હોય, પીપળો, કેરી હોય, કોથમીર હોય, નાળિયેરી હોય, પપૈયા, ડુંગળી, તમાકુ, કપાસ, ગુલાબ જેવી ઘણી વનસ્પતિ કે જે આપણે આસપાસમાં ઉગી નીકળતી, જો એની અંદર પરાગનયનની પ્રક્રિયામાં કોણ કોણ કીટકો એની અંદર રોજ એની મુલાકાતે આવે, એ બેઠવા આપણે એ મતલબ જાણવું હોય તો શું કરવું પડે કે ત્યાં બેસવું પડે, અથવા તો એના ઉપર આપણે કંઈક એવો કેમેરા મૂકી શકાય કે જેથી આપણે પછી જાણી શકીએ કે એમાં કયા કયા કીટકો પરાગનયનની પ્રક્રિયા કરીને આવીને જતા રહ્યા હોય છે. એટલે એ પરાગનયનનું અવલોકન પણ આપણે એમાં કરી શકાય છે, જેથી આપણે પણ જાણી શકાય કે કયા કયા કીટકો એ આ પરાગનયનની પ્રક્રિયાનું અવલોકન જે છે એમાં મતલબ એમાં મુલાકાત લઈને જતા રહેતા હોય છે. અને ઘણા એમાં એવાય હોય કે બધા જ પરાગનયનની પ્રક્રિયામાં એમાં ભાગ લેતા હોય એવું જરૂરી તો નથી. કેટલાક એવા હોય કે પરાગરજ ખાઈ જાય પણ અને મધુરસ પી જાય પણ પરાગનયનમાં ભાગ ન લે અથવા તો એનું પરાગનયન ન કરે. તો આવા જે કીટકો કે પ્રાણીઓ છે ને એને આપણે પરાગરજના લૂંટારુઓ તરીકે ઓળખી શકાય. બરાબર, પરાગરજના લૂંટારો એટલે કોણ? તો કે જે એમાં પરાગરજનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે, મધુરસનો પણ ઉપયોગ કરી લે પણ પરાગનયન કરે નહીં, એટલે કઈ કામ ન કરે અને એ પરાગરજને મધુરસ જે છે લૂંટીને જતા રહેતા હોય છે. તો એને આપણે પરાગરજના લૂંટારાઓ તરીકે પણ ઓળખી શકાય. એટલે એની અંદર પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે કે જે પણ અથવા કીટકો છે કે જે પણ પરાગનયનના લૂંટારો તરીકે એની અંદર આપણને ભાગ લેતા જોવા મળતા હોય તો એની પણ ઓળખાણ આપણે એ રીતે એમાં મેળવી શકાય છે. તો બાળકો આજે આપણે ચર્ચા કરી છે સંપૂર્ણ રીતે એમાં જે વનસ્પતિની અંદર વાહકો દ્વારા જે પરાગનયનની પ્રક્રિયા જે થતી જોવા મળતી હોય છે, બરાબર, એના વિશેની વાત આપણે પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે બીજા ટોપિકની ચર્ચા કરીશું.